રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ. સ્કૂલ વાન સંચાલક સૈફ ઇલિયાસ નામના ઈસમે આચાર્ય દુષ્કર્મ. લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી અંગત પળના વિડીયો ઉતારી વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી. યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની કલમના આધારે ગુનો નોંધી વિધર્મી યુવકની કરી અટકાયત. આરોપીના વાનમાં જ ભોગ બનનાર બાળા રોજે શાળાએ જતી હતી. ડીસીપી જગદીશ બાંગરવાસ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. એક બલાત્કાર વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો છે. આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર 16 વર્ષ 9 મહિના છે અને ભોગ બનનાર જે છે 12મા ધોરણમાં ભણતા હતા. ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જતા હતા, આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી પોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા. આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ. તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M, કલમ 47, કલમ 137(2), આઈટી એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. સર, એની જ વેનમાં જતા હતા જે સ્ટુડન્ટ છે, એની જ વેનમાં સ્કૂલે જી જે આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ છે, એમની સ્કૂલ વેનમાં જ આ બેન ભોગ બનનાર બેન છે સ્કૂલ આવતા હતા. કેટલા સમયથી એમ આવતા? મીન્સ કે કોઈ લાલચ આપી, મતલબ લગ્નની ને એવી કોઈ લાલચ આપી હતી કે કોઈ બીજી લાલચ? લગ્નની લાલચ આપી હતી, એમના માટે જ બીએનએસ ની કલમ 87 લગાવવામાં. બરોબર. અને ખાસ આપણે કીધું કે એમના પેરેન્ટ્સ વિડીયો જોયો તો વિડીયો એમની પાસે કેવી રીતે? દીકરી પાસે પણ હતો વિડીયો આવા બનાવ્યો હતો? દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમના ઘરવાળાને ખબર પડી. પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત 22 ડિસેમ્બર થી એમના સાથે સંબંધ બાંધતા. જો અમારા પાસે એક જ ફરિયાદ. સર, ક્યાંય બહાર લઈ ગયેલા કે વાહનમાં જ આ રીતે મિસયુઝ થયો છે? પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે કે 2 હોટલ્સના નામ આપ્યા છે. 2 હોટલ્સમાં શારીરિક સંબંધ બનાવવા માટે થતા. હોટલ ધારક છે તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે? નાની ઉંમરના હોટલના રજીસ્ટર ચેક કરવામાં આવશે, ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ચેક ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સર, સ્કૂલના સમયગાળા દરમિયાન શું છે કે બહાર લઈ ગયા એ કે બીજા સમયગાળા દરમિયાન? સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે, તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે. આરોપીઓએ કઈ ધમકી આપી હતી દીકરીને? વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.